અમદાવાદની કેટલીક શાળાઓને પણ ફરીવાર બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। 16 શાળાઓને ખાલિસ્તાનના નામે આપવામાં આવી હતી ધમકી। ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે તેવો ધમકીમાં ઉલ્લેખ જોવા મળ્યો। બપોરે 1:11 શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ થશે આ પ્રકારની ધમકી હતી। સેટેલાઇટ વિસ્તારની A1 સ્કૂલ, મકરબાની DAV સ્કૂલને ધમકી આપવામાં આવી હતી। ડ્રાઇવિંગ રોડ પર આવેલી એશિયા સ્કૂલને પણ આ ઈમેલ મળ્યો હતો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડે ધમકી વિશે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। અત્યાર સુધી શાળામાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી। સાયબર ક્રાઇમની ટીમે પણ ઈમેલની તપાસ શરૂ કરી છે। સુરક્ષા માટે તપાસ કરાતા લોકોને ન ગભરાવાની પણ અપીલ થઈ રહી છે। આજ રોજ જે ધમકી ભર્યા ઈમેલ સ્કૂલોને મળ્યા છે એ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા અને SOG DCP સાહેબ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે તાત્કાલિક ધોરણે શહેરની 14 થી 15 જેટલી જે સ્કૂલોમાં છે જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસ દ્વારા અને BDDSની ટીમ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો ધમકીભર્યા ઈમેલ મળતા શાળામાં નાસભાગ મચી હતી। જોકે સમગ્ર મામલે સુરક્ષા તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ હતી।